समस्त ठाकोर समाज ने जय माताजी, जय सदाराम, जय द्वारकाधीश। सदाराम सेवा समितिનું વિધાન દીકરા દીકરીઓને 100% શિક્ષણ। બીજા નંબરનું વિધાન સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવા, ખોટા ખર્ચા નાબૂદ કરવા અને કરકસર ભરી સમાજ જિંદગી જીવે અને તમામ રકમ શિક્ષણ પાછળ વાપરે। આ બે મુદ્દા સદારામ સેવા સમિતિના છે। એટલે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને મારી વિનંતી છે કે 7/12માં નોમ રાખવો હોય તો 7/12/2025 ઠાકોર સમાજનું બંધારણ નક્કી કરવાની તારીખ નક્કી કરીશ। વર્તમાન સમયમાં સોનાના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આસમાને ભાવ જવાથી દીકરા કે દીકરી નો લગ્ન પ્રસંગ સમાજ ને કરવાનો હોય તો 1 વર્ષ એનો પરિવાર ઊંઘ કરીને મમ્મી પપ્પા ઊંઘતા નથી। મારી દીકરીના લગ્ન છે, મારા દીકરાના લગ્ન છે અને એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે। વર્તમાન સમયમાં સોનાનો ભાવ લાખોમાં, ચાંદીનો ભાવ લાખોમાં અને સંપત્તિ હોય, આપણે સમૃદ્ધ હોઈએ તો સોનું કે ચાંદી શોભા છે, પણ આપણી જોડે સગવડતા ના હોય ખરીદીએ તો એ ગળામાં ફોસો છે। એટલે સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને મારી વિનંતી છે કે આજ દિવસ સુધી વીઘો અડાણો મેલ્યો, અડધો વીઘો વેચ્યો, વ્યાજે પૈસા લાયા, કોઈ પેઢીથી લાયા, મધ્યમ વર્ગના લોકો કોઈના અહીંયા ભાગ રાખતા હોય તો શેઠ પાસેથી ઉપાડ લીધો, આવી રીતે કષ્ટી વેઠી અને દીકરા અને દીકરીનો લગ્ન કરે છે। પણ ત્યારે ઊંઘવારી હતી, હાલ મોંઘવારી છે। એટલે ગુજરાતની અંદર જેટલું જમીનનું તળ છે, જેટલી જમીન છે, અમે 80% જમીન ઠાકોર સમાજ જોડે હતી, કેટલી 80%। પરંતુ સંજોગ, સમય, દવાખાનું, ઘરના કોઈ પ્રસંગ, મરણ પ્રસંગ, દીકરા દીકરીના વિવાહ, આ બધા કારણોથી ધીમે 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 જમીન ઓછી થઈ ગઈ। એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે 3 મુદ્દાનો કાર્યક્રમ નક્કી કર્યો છે। સમાજના કુરિવાજ નાબૂદ કરવા, લગ્ન પ્રસંગમાં લિમિટમાં ખર્ચો કરવો અને સોના અને ચાંદી ઉપર કાપ મૂકવો, આ વિષયની જનરલ ચર્ચા કરવા માટે, ઠાકોર સમાજનું બંધારણ બનાવવા માટે, એક સમાજ એક રિવાજ, એક ઠાકોર એક સૂત્ર, તેના અનુસંધાને થોડો ચોક 7/12નું નામ રહી ગયો છે, એને જો આજીવન રાખવા હોય તો તેના માટે તારીખ નક્કી કરી છે 7/12/2025 પાટણ અથવા વડુ, પાટણ ડીસા હાઈવે ઉપર સમયના અનુકૂળ મુજબ સદારામ સેવા સમિતિ ભેગી થઈને સ્થળ નક્કી કરીશું। કો તો પાટણ સ્થળ રાખીશું, કો તો વડુ સ્થળ રાખીશું, આખા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને અનુકૂળ લાગે એવું। અને 3 મુદ્દાનો કાર્યક્રમ છે। દીકરાની જયારે તમે જોન જોડીને જો તો 3 દાગીના લઈને જવાના। એ દાગીના કયા કયા લઈ જવા એ આપણે સમાજ ભેગી થઈને જયારે સભામાં નક્કી કરીશું, માઇકમાં એલાન કરીશું। એટલે તારીખ યાદ રાખો, 7/12માં નામ રાખવા છે તો 7/12/2025 ને રવિવાર આ આપણું સમાજનું બંધારણ બનાવવા માટેની તારીખ છે। અને તેની પહેલા દીકરા દીકરીઓનું ભાવિ ઘડતર માટે, ભાવિ ભવિષ્ય માટે 6 નવેમ્બર 2025 ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન
જો જીવનમાં સુખી થવું હોય, આગળ જવું હોય, દીકરા દીકરીને ભણાવવું હોય, ભણાવવા હોય અને અન્ય સમાજ જેવું જીવન જીવવું હોય તો 2 તારીખો યાદ રાખજો. 6 નવેમ્બર 2025 દીકરીઓને 100% શિક્ષણ માટેની તારીખ છે. અને 7/12 નોમ રાખવા હોય તો 7/12/2025 આ 2 તારીખો યાદ કરજો. આપણો સૂચન મને આવકાર્ય છે. સમાજમાં કયા કયા રિવાજો બદલવા જોઈએ, કયા રિવાજો બંધ કરવા જોઈએ, એના વિગતવાર મને કોમેન્ટ બોક્સમાં દરેકનું સૂચન કરવાની હું સૂચન આપણા આવકારીશ. અને મારી વિચારધારા ગુજરાતના હર પરિવાર સુધી મોકલી આપજો. 7/12/2025 ના રોજ સાથે બેસી સમાજનું મજબૂત બંધારણ નક્કી કરી અને ખોટા ખર્ચા દૂર કરી અને ગરીબ પરિવારનો, ઠાકોર સમાજના દીકરા અને દીકરીનો સુખ અને ચેનથી લગ્ન થઈ શકે તેના માટે ગંભીર ચર્ચા આપણે કરવાની છે. મારી વિચારધારા હર પરિવાર સુધી મોકલી આપવા માટે મારા યુવાન મિત્રોને હું વિનંતી કરું છું. સૌને વરજી ઠાકોરના જય સદારામ, જય માતાજી, જય દ્વારકાધીશ.